સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવત સત્સંગ શિબિરના ત્રીજા દિવસે આપણા નવા નિમાયેલા અતિ આનંદિત અને જાઓ બોલો માં ગમે એ બોલો. સાથે કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા પધાર્યા છે. સાથે સાથે જેવી કાકડિયા ધારાસભ્ય શ્રી પણ પધાર્યા છે. તો પરિવાર આપણે પણ તાલીઓથી એમનું સ્વાગત કરી. આવી ગયો લ્યો ના હવાલા ધરાવતા એવા માન્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા આપજો, આપણી સૌની આપો. વચ્ચે ઉપસ્થિત છે. અરે અહીંયા આપો ને. આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય જેવી કાકડિયા સાહેબ ઉપસ્થિત છે. ઓકે અને કટ. સૌ હું આપો. કે આદરણીય કૌશિકભાઈ વેકરિયાનું કટ ભલે બાંધે આપી દે તમે કૌશિકભાઈ તો ના પાડે છે, પણ સંતોનો એવો ભાવ છે કે આવું જ્યારે સારું કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય અને આવી પદવી પર જ્યારે તમે બેઠા છો તો પૂરા બગસરા ગ્રામ જનતા વતી સંતોને ભાવ છે કે તમારું સન્માન કરવું છે. એટલે ધારાસભ્ય શ્રી અને કૌશિકભાઈ વેકરિયા માનનીય શ્રી કાયદા મંત્રી એમનું અત્યારે સાફો બાંધીને સન્માન થઈ રહ્યું હોય તો તમને તથા જેવી કાકડિયા સાહેબ બંનેના શબ્દો પણ સાંભળવા છે. એટલે ભલે 2-5 મિનિટ પણ જ્યારે અહીંયા શિબિરમાં જ્યારે પધાર્યા હોય તો સર્વે ભક્તોને લાભ મળે એ માટે આવો કૌશિકભાઈ 2 વાત કરવા માટે આવો. જય સ્વામિનારાયણ. વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય સ્વામીજીના શરણમાં મારા વંદન. અહીંયા ઉપસ્થિત મને કટ મળે કેમ ફેરવું મારે ઉપસ્થિત સૌ હરિભક્તોને મારા જાજા નથી જતો તો તોરી રસ્તામાં જેવી બોલે છે. જ્યારે જે રીતે સત્સંગ આપણે કરાવતા હોય ત્યારે વૈષ્ણવ પ્રવચનથી સારું ન લાગે. હું તો વૈષ્ણવ ક્યારે એવું કરતો નથી, પણ અમે સંતોને પ્રાર્થના કરીએ કટ અહીંયા અમારું સન્માન કે બધું લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકાય એ માટે અમે કાયમી માટે પ્રયત્નો કરતા રહીશું. કારણ કે મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર લોકો માટે જે રીતે કામગીરી કરી રહી છે એમાં આપણે વધારે કઈ રીતે સપોર્ટ કરી શકાય એ પ્રકારે અમે કાયમી માટે પ્રયત્ન કરતા રહીશું. કારણ કે રાજસત્તા કરતાં ધર્મસત્તા મોટી હોય છે. એ ધર્મસત્તાના આશીર્વાદ જો અમને મળતા રહે તો અમે 100%માં સફળ થઈ શકીએ છીએ. અને ખાસ કરીને નવા વર્ષની કટ અંદર આપજો હાલો હવે. પ્રથમવાર જ્યારે મળવાનું થયું આપો, મારું આપો. ના વયું ગયું પ્રાર્થના કરી ભગવાનને તમારા હાથે સારા કાર્યો થાય, મારા બહુ શક્તિને બળ આપે એવા આશીર્વાદ મેળવું છું. ખૂબ સરસ. આ વ્યસ્ત કટ, હાલો, કટ. અંદર પણ